વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટની ઓચિંતી તપાસમાં થયો મોટો ખુલાસો। મોટી સંખ્યામાં વ્હીલચેર, સ્ટ્રેચર પડદા પાછળ છુપાયેલી હાલતમાં જોવા મળી આવ્યા। બંસ વોર્ડમાં વર્ષો જૂના અને બંધ પડેલા 23 એસી તાત્કાલિક બદલવા માટેનો આદેશ આપવામાં આવ્યો। ઇમરજન્સી બિલ્ડિંગના ત્રીજા માળે અંધારપટ અને અવ્યવસ્થા સામે આવી। ગઈકાલ રાત્રે જ સૂચનાઓનો અમલ થઈ ગયો હોવાની વાત સુપ્રિન્ટેન્ડન્ટે કરી છે અને ત્રુટિ છાવરવાનો નહીં પરંતુ દૂર કરવાનો પ્રયાસ પર્યાપ્ત માત્રામાં અમારી પાસે મેનપાવર ન હોવાની વાત સુપ્રિન્ટેન્ડન્ટે કરી છે। આ સાથે દરેક દર્દીને એક કર્મી આપવામાં સક્ષમ હોવાની વાત પણ કરી। અમુક જગ્યાએ નાની મોટી એલઈડીની લાઇટો બંધ હતી, એ લાઇટો ચાલુ કરવા કહેવામાં આવ્યું। અમુક જગ્યાએ વોર્ડની અંદર અમુક એવા ભાગ હતા જે કદાચ દર્શનીય નહીં હોય એટલે એને કોક રીતે ઢાંકી દેવામાં આવ્યા હતા, એને ક્લિયર કરવાની સૂચનાઓ આપવામાં આવી। અંડર કન્સ્ટ્રક્શન ભાગ છે ત્યાંથી ધૂળ દળ કે ના આવે અથવા તો અંડર કન્સ્ટ્રક્શન